વટવા પોલીસે માત્ર 4 દિવસમાં 400 જેટલા સીસીટીવી ફૂટેજ ફંફોસીને વટવા વિસ્તારમાંથી ગુમ થયેલા 3 બાળકોને વડોદરા રેલવે સ્ટેશનથી હેમખેમ શોધી કાઢ્યા છે। ગત 31મી મેના રોજ 12 વર્ષના સગા જોડિયા ભાઈઓ પ્રિન્સ અને આયુષ ઠાકુર પાડોશમાં રહેતા 18 વર્ષીય આદિલ મલિક સાથે સાયકલો લઈને ફરવા જવાના પ્લાન સાથે ગુમ થયા હતા। વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ એ વછાટાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સોશિયલ મીડિયા, ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરાઈ હતી। આ ત્રણેય મિત્રો વટવા વડોદરા થઈ મુંબઈ જુહુ ચોપાટી અને બાંદ્રા ખાતે સાયકલ પર ફરીને જ્યારે પરત વડોદરા સ્ટેશન પર પહોંચ્યા ત્યારે જ પીછો કરતી પોલીસે તેમને દબોચી લીધા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું કે જોડિયા બાળકો સાથે ગયેલા આદિલ મલિકની માનસિક સ્થિતિ અસ્થિર છે અને તેની દિલ્હી હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે। વટવા પોલીસ વિસ્તારમાં રહેતા 2 કિશોરો જેમની ઉંમર 12 વર્ષ અને 1 મહિનો છે તથા તેમનો એક મિત્ર જે 18 વર્ષનો છે। આ ત્રણેય બાળકો એમના એક મિત્રના બર્થડેમાં 29 તારીખે ભેગા થયેલા અને તેઓએ અંદર નક્કી કરેલ કે આપણે બધા મુંબઈ ફરવા જઈશું અને 31 તારીખે આ ત્રણેય બાળકો પોતાના ઘરે કીધા વગર નીકળી જાય છે અને જે આધારે તેમના પિતાશ્રી વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા પ્રથમ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવે છે। જે બાબતે વટવા પોલીસ સ્ટેશને ત્વરિત કાર્યવાહી કરી અને સીસીટીવી ચેક કરતા અરાઉન્ડ 400થી વધારે સીસીટીવી કેમેરા ચેક કરેલા, જેની શરૂઆત વટવા પોલીસ સ્ટેશન વિસ્તારથી થઈ। આ લોકો વટવા રેલવે સ્ટેશનમાં મેમુ ગાડીમાં બેસતા દેખાય છે અને બારેજા ઉતરે છે તેવું સીસીટીવીના આધારે ખબર પડતા ટીમ તાત્કાલિક બારેજા જઈ અને ત્યાંથી તેઓ જે રૂટ ઉપર સાયકલથી તેઓ જોડે એક સાયકલ હતી, સાયકલ ઉપરથી બારેજાથી વડોદરા જાય છે અને વડોદરાના કેમેરા ચેક કરતા તે લોકો બોમ્બેની એક ટ્રેનમાં બેસે છે। જે આધારે પોલીસની ટીમ બોમ્બે પહોંચતા ત્યાં સીસીટીવી તપાસ કરતા લોકો પરત બોમ્બેથી વડોદરાની ટ્રેનમાં બેસે છે અને એ સીસીટીવી બોમ્બે બરોડા રેલવે સ્ટેશનના પરત ચેક કરતા એ લોકો પ્લેટફોર્મ પર સૂતેલી હાલતમાં મળી આવતા પોલીસ તેમને શોધી કાઢી અને પરત તેમને અત્યારે પોલીસ સ્ટેશન લાવી અને તેઓના નિવેદન નોંધીને તેઓના માતા પિતાને સોંપેલ છે। કેમ ગયા હતા, કેટલા દિવસે લોકો ફર્યા, એ લોકો પૈસા ક્યાંથી લાવ્યા, શું કર્યું? આ 3 બાળકો પૈકી એક બાળક અગાઉ પણ આવી રીતે મુંબઈ ગયેલો છે, જેની અત્યારે વટવા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પણ એની તપાસ થયેલી છે અને એ બાળકની થોડીક માનસિક સ્થિતિ સારી ન હોય અને તેની દવા પણ તેની ચાલતી હોય એટલે આ ત્રણેય સાથે ભેગા મળીને ગયેલ હતા અને આ 3 દિવસ દરમિયાન તેઓ લોકો જોડે 400 રૂપિયા હતા, તેમાંથી તેઓએ પોતાનું ખાવાનું ખર્ચો કરેલો હતો। આ ઉપરાંત તેઓના નિવેદનમાં એ પણ જાણવા મળેલ છે કે તેઓએ મંદિર અને મસ્જિદમાં પણ જઈ અને ત્યાં પણ જમેલ હતા અને ત્યાં પણ રાત્રે રોકાણ કરેલ હતું। 31 તારીખે જ્યારે પોલીસને પહેલી વાર આની જાણ થઈ ત્યારથી જ આપણી ટીમ લાગી ગયેલી અને અરાઉન્ડ અમદાવાદ, વડોદરા, બારેજા અને મુંબઈના મળી ટોટલ 400થી વધુ સીસીટીવી કેમેરા પોલીસે ચેક કરેલા અને સીસીટીવી કેમેરાના આધારે જ આ લોકોને શોધી કાઢેલ છે। કે મજૂરી કામ પણ કરી હતી કે ત્યાં જે આ 3 છોકરા છે એ પૈકી જે 18 વર્ષનો છોકરો છે એને ત્યાં 4-5 કલાક એક જગ્યાએ કામ કરેલું। અહીંયા પણ એ એક ભંગારની દુકાનમાં કામ કરતો હતો તો ત્યાં એણે કામ કરેલું અને ત્યાં એને કંઈક 200 રૂપિયા જેવી મજૂરી મળી હતી તેવું એને પ્રાથમિક જણાવે છે અને તેનો પણ ખર્ચો તે લોકોએ જમવામાં અને આવવા જવા માટે કરેલો। મુંબઈમાં ક્યાં ફર્યા? મુંબઈમાં એ લોકો જે મુંબઈની 3-4 જગ્યા છે, ચોપાટી ગયેલા અને બીજી 1-2 જગ્યાએ ગયેલા અને ત્યાંથી પછી તેઓ પરત આવેલા।